हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય છે આત્મનિષ્ઠા। આમ તો આ શબ્દ આપણે ઘણી બધી વખત પ્રવચનની અંદર, કથા વાર્તાની અંદર સાંભળ્યો હશે, પરંતુ જ્યારે અંતરદ્રષ્ટિ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર શું આ આત્મનિષ્ઠા આપણે દ્રઢ કરી છે। તો આજની આ રવિ સત્સંગ સભાની અંદર આત્મનિષ્ઠા છે શું? આત્મનિષ્ઠા દ્રઢ કરવા માટે આપણે કેવું કરી શકીએ કે જેથી આત્મનિષ્ઠા દ્રઢ થાય? ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણે આત્મનિષ્ઠા સમજવાનો પ્રયત્ન કરીશું। આમ તો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય, કારણ કે આ પૃથ્વી ઉપર આવ્યા અને એમાંય ત્યાં બ્રહ્માંડ નક્કી કર્યું ને એમાં પણ ભારત, અને એમાં એમનું કર્મભૂમિ એમને ગઢડા બનાવ્યું, એટલે કે ગુજરાતને બનાવી। એટલે આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે। પરંતુ એમનો મુખ્ય ધ્યેય શું હતો, ઉદ્દેશ શું હતો? તો એમણે એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે। નિષ્કવાન સ્વામીએ પણ એટલે જ તે શ્રીજી મહારાજે એકાંતિક ધર્મ પ્રવર્તક આવું કહીને બિરદાવ્યા છે, એમનું બિરુદ આપ્યું છે। શા માટે? કારણ કે એકાંતિક ધર્મનું પ્રવર્તન શ્રીજી મહારાજે કરેલું છે। હવે આપણને પ્રશ્ન થાય કે આ એકાંતિક ધર્મ છે શું? તો એકાંતિક ધર્મના 4 અંગો છે અને એ 4 અંગો આપણે સિદ્ધ કરવાના છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ। અને પછી બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ થઈ શકે। લોયાનું 7મું વચનામૃત કે જે બ્રહ્મરૂપ છે એને જ તે પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર છે। પણ આ બ્રહ્મરૂપ ક્યારે થઈ છે? તો જ્યારે આ એકાંતિક ધર્મના 4 અંગો આપણે સિદ્ધ કરીએ ને તો। હવે ધર્મ એટલે શું? તો ધર્મ એટલે શાસ્ત્રોમાં બતાવેલા જે સદાચાર છે, ગુણાતીત ગુરુ પરંપરા જે આપણને આજ્ઞા કરે છે, શ્રીજી મહારાજે વચનામૃત અને શિક્ષાપત્રીની અંદર આપણને જે સદાચારની વાત કરવામાં આવી છે એને ધર્મ કહેવાય, જેને આપણે નીતિ નિયમ કહેવામાં પણ આવે છે। વૈરાગ્ય એટલે શું? તો ભગવાન સિવાય જગતના પદાર્થોની અંદર એ વિવિધ ભોગોમાં રુચિ નહીં પણ અરુચિને એ વૈરાગ્ય કહેવામાં આવે છે। અને ખરેખર જન્મ મરણનું મુખ્ય જો કોઈ કારણ હોય ને તો વાસના છે, આસક્તિ છે। તો એમાંથી આપણે અનાસક્ત થવાનું છે, વાસનાને નિર્મૂળ કરવાની છે અને વૈરાગ્ય આપણે ધારણ કરવાનું છે। ત્યારબાદ આવે 3જું અંગ એટલે ભક્તિ। ભક્તિ એટલે શું? તો ભગવાનનો મહિમા સહિત પ્રેમ। અને 4થું જ્ઞાન એટલે કે પોતાના સ્વરૂપને અને પરમાત્માના સ્વરૂપને એ યથાર્થ રીતે જાણવાનું છે। હવે આ 4 એકાંતિક ધર્મના જે અંગો છે, જે પાયા છે, કેવા પાયા મહાન છે? દાખલા તરીકે ખુરશીને 4 પાયા આવે, તો એક પાયો ન હોય ને તો તમે ખુરશીમાં બેસી ન શકો। એવી જ રીતે આપણા જીવનની અંદર આ 4 એકાંતિક ધર્મના અંગો સિદ્ધ થયેલા હોવા જ પડે। જો એક અંગ સારું ન હોય તોય ખુરશીમાં ન બેસી શકાય, એક પાયો। જો 2 પાયા ન હોય તો સાવ ન બેસી શકાય। તો એમ આપણા જીવનની અંદર પણ આ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એ આપણે સિદ્ધ કરવાનું છે। તમે જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જ્યાં જ્યાં જ્ઞાનની વાતો કરેલી છે તો ત્યાં આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન, એનો ઘણી બધી વખત ઉલ્લેખ કર્યો છે। એટલે જ્ઞાન એટલે શું? તો કોઈ શાસ્ત્રોક્ત માહિતીની વાત અહીંયા કરવામાં નથી આવતી, પરંતુ જ્ઞાન એટલે પોતાના સ્વરૂપને જાણવાની વાત।
આપણે પોતાના સ્વરૂપને આપણે જાણતા નથી. અને એટલે જ તે જો મહારાજ ગઢડા પ્રથમના 20મા વચનામૃતની અંદર કહે છે કે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, અને મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, ને તે સર્વ નીચમાં અતિશય નીચ છે. તો જો મહારાજે સ્પષ્ટ આ વચનામૃતની અંદર આપણને કહી જ દીધું કે જે પોતાના સ્વરૂપને જાણતો નથી. હું તમને પૂછું કે તમારું નામ શું, તમારો ધર્મ કયો, તમે કયા સંપ્રદાયને ફોલો કરો છો, તમારા માતા પિતા ભાઈ, તો બધુંય આપણને ખબર હોય. 2 દિવસ પહેલાં આપણે કોઈ પણ સ્થળે ગયા હોય તો એના સ્થળની માહિતી પણ આપણી પાસે હોય. આ સભા પૂરી થાય એટલે એમ કહેવામાં આવે કે તમારું ઘર તમને જડી જશે ને, તો તરત તમે સામે શું કહેશો એમાં થોડું પૂછવાનું હોય, તો જડી જ જાય ને. તો જો આપણને બધી સ્વરૂપની ખબર છે, કોણ ભાઈ, કોણ બેન, કોણ માતા, કોણ પિતા, કયા સંબંધીઓ શું થાય છે ને બધુંય આપણને ખબર છે. પણ જ્યારે પોતાના સ્વરૂપની વાત પૂછવામાં આવે ત્યારે આપણી પાસે કંઈ જવાબ હોતો નથી. અને જે આત્માની વાત જાણતો નથી ને, તો જો મહારાજ આવા તો ઘણા બધા સખત શબ્દોની અંદર એ ઠપકો આપે છે, વઢે પણ છે. એટલે આત્મજ્ઞાનને ભૂલીને જે સાધના કરવી ને એ એકડાને ભૂલીને મીંડા કરવા જેવી છે. મીંડાનું કાંઈ મૂલ્ય નહીં, શૂન્યનું કાંઈ મૂલ્ય નહીં. હવે કોઈક વર હોય, હવે વર જ તે પોતે જાનની અંદર જાય નહીં, તો કાંઈ એ જાનૈયાઓ હોય તો એને કંઈ આગતા સ્વાગતા મળે નહીં, એને કોઈ જમવાય ન દે. તો એની શોભા ક્યારે છે? વર જાય, પોતે વરરાજો જાય, લગ્ન કરે ને ત્યારે એ જાનૈયાઓ જાન લઈને જાય એની સાથે, અને પોતે ડિસ્કો કરે, અને પોતે જમે પીવે અને આરામ કરે, અને આગતા સ્વાગતા સામેવાળા કરે, પણ એમનામ કરે નહીં. તો એવી જ રીતે આપણા જીવનની અંદર આ આત્મનિષ્ઠા પણ કેળવવાની છે, આત્મજ્ઞાન પણ કેળવવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની તે છેલ્લી વાતની અંદર આપણને સૌ કોઈને એક આપણું લક્ષ્ય બતાવીને કહેતા કીધેલું છે કે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે 8 પહોર ભજન કરવું, જે હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. એટલે જ આપણે પૂજાની અંદર પણ બોલીએ છીએ કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. તો એ પાછળ મુખ્ય વસ્તુ શું છે? આપણે અક્ષર છીએ, બ્રહ્મ છીએ, આપણે આત્મા છીએ. આત્મા કેવો અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. તો આપણા જીવનની અંદર આ આપણે જ્ઞાન આપણે કેળવવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, પણ દરેક પ્રવૃત્તિ કરીને આખરે તો આ સમજ જ પ્રાપ્ત કરવાની છે, અને આ સમજ સાથે પ્રવૃત્તિ કરવાની. જો બધું કરીએ પરંતુ પોતાની જાતને ભૂલી જઈએ તો એના જેવી બીજી કોઈ મૂર્ખામી ન કહી શકાય. એકવાર છે ને એક વ્યક્તિ પોતાના ગધેડા ઉપર બેસીને છે ને બાજુના ગામમાં ગયો. હવે ત્યાં એક બજાર હતું અને એમાં ગધેડા વેચાતા હતા. એટલે આ બધા વ્યક્તિને જવાબ આવ્યો, પ્રશ્ન થયો કે આપણે આટલા બધા ગધેડા છે તો ચાલો ને થોડોક ખરીદીએ. એટલે ઈચ્છા થઈ એટલે 5 સારા ગધેડા ખરીદ્યા. પછી પોતાના ઘરે આવવા નીકળો તો રસ્તામાં એણે છે ને પોતાના ગધેડા ગણી જોયા કે આઘું પાછું કાંઈ વહી ગયું નથી ને પાણી પીવા કે આમથી આમ ફરવા. એટલે 6 ને બદલે છે ને 5 જ થયા. એટલે ખરીદેલા ફક્ત 5 જ ગધેડા હતા એ એને ગણ્યા. પરંતુ એ જેની ઉપર બેઠો હતો ને ગધેડા ઉપર, એ ગધેડો ગુણવાનું છે ને એ પોતે ભૂલી ગયો. હવે ગધેડા 6 ને બદલે 5 જ થયા એટલે પોતે ચિંતામાં આવી ગયો, કારણ કે ઘણા બધા પૈસા દઈને ગધેડા ખરીદ્યા હતા અને આ ખોવાઈ ગયા. એટલે તો ખોટમાં ગયું એમ કહી શકાય. એટલે તપાસ કરી પણ કાંઈ છઠ્ઠું ગધેડું કાંઈ મળ્યું નહીં. આજુબાજુ કોઈકને પૂછ્યું પણ એને કહ્યું કે અહીંયા કોઈ ગધેડા બધેડું આવ્યું નથી. એટલે બહુ નિરાશ થઈ ગયો ને ઘરે જાય છે, અને તેની પત્નીએ નિરાશાનું કારણ પૂછ્યું. એટલે એને વાત કરી કે મેં ગધેડા ગણી જોયા ને તો 6 ને બદલે 5 જ થાય છે. હવે એની પત્નીએ છે ને ગણ્યા ને તો ગધેડા 6 હતા. એટલે પોતાની પતિને ભૂલનો એ ખ્યાલ આવી જ ગયો હતો, કારણ કે એ જે ગધેડા ઉપર બેઠો હતો એ ગધેડું છઠ્ઠું જ હતું. અને ત્યારે એને હસતા હસતા કીધું કે તમને તો 5 જ દેખાય છે ને, પણ મને તો 7 ગધેડા દેખાય છે. હવે ખરીદ્યા હતા 5 ગધેડો, છઠ્ઠા ગધેડા ઉપર પોતે બેઠો હતો.
સાતમું ગધેડું ક્યાંથી આવી ગયું? તો બધાને ખબર પડી જ ગઈ, સાતમું ગધેડું એટલે એની પત્નીએ આ વ્યક્તિને એના પતિને જ ગધેડો કહી દીધો. સાત તો મને દેખાય છે. તો જો આવું આપણે ઘણી બધી વખત કરીએ છીએ, પોતાનું જોવાનું જ તે રહી જાય છે. કદાચ જો આ પ્રસંગથી આપણને હસવું આવે, પરંતુ જો આપણી જાતનો વિચાર કરીએ ને તો કદાચ આપણે આ કક્ષામાં આવી પણ જઈએ ખરા. જેમ પેલો વ્યક્તિ હતો જે ગધેડા ઉપર બેસી આવ્યો અને ગયો, તો જો જેને આધારે હર્યો ફર્યો અને એ જ ગધેડો ગણવાનું એ ભૂલી ગયો. એમ જે આત્માને આધારે આપણે ખાવા પીવું, હરવું ફરવું, બેઠવું ઉઠવું, જોવું, તો આ બધી ક્રિયાઓ આપણે કરીએ અને આપણે આત્માને જ ભૂલી જઈએ તો કેવું કહેવાય? આ વ્યક્તિ જેવું આપણું નામ આવે એ મૂર્ખામાં ગધેડામાં નામ આવે. તો મહારાજ જો આપણને એ અજ્ઞાની અને મૂર્ખની પદવી આપી દે પછી. અને દરેક શાસ્ત્રનો સાર આટલો જ છે કે પોતાના સ્વરૂપ જાણીને ભગવાનમાં જોડાવું, આત્માનું કલ્યાણ કરવું. પણ આત્માને જ ન આપણે સમજીએ તો, આત્માને તો ઓળખીએ નહીં તો કલ્યાણ તો સાઈડમાં પડ્યું રહીએ. અર્જુનને જુઓ, યુદ્ધ સમયે પોતાના સ્વજનો જોઈને પોતે મોહ ઉત્પન્ન થઈ જાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને આત્માનું જ્ઞાન આપે છે. ગીતાનો 2જો અધ્યાય તમે જો આત્મજ્ઞાનથી ભરેલો. અને આ જ્ઞાનથી અર્જુનને એ જે મોહ થયો હતો, હું જેના ખોળામાં એ રમતો હતો, જેની પાસે વિદ્યા શીખીને અત્યારે હું શ્રેષ્ઠ ધનુર્ધાર બન્યો છું, અને જે ભાઈઓ સાથે હું રમ્યો હતો ને એમની સાથે જ મારે યુદ્ધ કરવાનું, એ જે મોહ હતો ને એ બધોય દૂર થઈ જાય. તો દરેક શાસ્ત્રનો સાર એક જ વાત ઉપર આવીને ઊભો રહે છે કે જેમ દરેક નદી સમુદ્ર તરફ વહે છે ને, એમ દરેક શાસ્ત્રો આત્મા પરમાત્માના જ્ઞાન તરફ એ આપણને લઈ જ જાય છે. અને જો શ્રીજી મહારાજને પણ એ આ આત્મનિષ્ઠા બધા દ્રઢ કરે, આત્મજ્ઞાન, આત્માને ઓળખે, કેટલો પોતે એ ધરાવતા હતા એવી ઈચ્છા. એક પ્રસંગ જ તે આપણે જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. આમ તો તમે જોવો ને, શ્રીજી મહારાજ એમના દરેક વચનની અંદર આમ જેમ સોય પાછળ દોરો આમ સોસરો આવી જાય ને એમ એક જ વાત ચાલ્યા કરે. ઘણા બધા વચનામૃતની અંદર તો એમણે આ વાત ઉપર જ ભાર મૂક્યો છે. એટલે દરેકને આ સમજણ દ્રઢ કરાવવા તેઓ પહેલેથી માગતા જ હતા. એટલે જ વચનામૃતની અંદર એમણે આત્મનિષ્ઠાની વાતો ઘણી બધી વખત કરેલી છે. એકવાર છે ને મહારાજ અગતરાયની અંદર પર્વતભાઈના એક ધોળિયા આંબા નીચે વિરાજમાન હતા. હવે ત્યાં એક બાળક આવે છે ને મહારાજે એને પૂછ્યું, તું કોણ છું? મહારાજે હસી મજાક કરવી હતી પણ સમજાવી હતી વાત અગત્યની. અરે બાળકે જવાબ આપ્યો, હું ફલાણી જ્ઞાતિનો. તો મહારાજ કે એમ નહીં, તું એ જ્ઞાતિનો નથી, તું તો આત્મા છું. તો બાળક કે હા, હું આત્મા છું, આત્મા છું. બરોબર છે. તો શ્રીજી માં કે એમ નહીં, 5-7 વખત બોલ એટલે તને યાદ રહી જાય તારી સાચી ઓળખાણ. તો ઓલો બાળક કે હા, હું આત્મા છું, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. આવું 5 વખત બોલાવ્યો. પછી બાળકને મહારાજે બાળકને પૂછ્યું કે હવે બોલ, તું કોણ છું? તો તરત કીધું કે જો હું ફલાણી જ્ઞાતિનો છું. તો મહારાજ કે ફરી વખત તું હવે છે ને 100 વખત હું આત્મા, હું આત્મા, હું આત્મા, હું આત્મા એવી રીતના બોલ. અને એમ ગોખાયું. તો બાળકે ગોખ્યું પણ ખરું. તો મહારાજે પૂછ્યું ફરી વખત કોણ છે? તે એને કે જો તમે આટલું બધું શીખવાડો છો અને તમારી ઈચ્છા છે તો હું બોલું છું, આત્મા છું, બાકી તો હું તો ફલાણી જ્ઞાતિનો જ છું. અને શ્રીજી મહારાજ આ બાળકનું જે અજ્ઞાન જોઈને છે ને પોતે હસી પડે છે. અને મહારાજ ત્યારે શું કહે છે, જુઓ ને આ દેહ સાથે કેવો જડાઈ ગયો છે. ભલે બાળક સમજો કે ન સમજો એ વાત આપણે સમજવી નથી, પરંતુ શ્રીજી મહારાજને આત્માનું જ્ઞાન દ્રઢ કરાવવાનું કેવું તાન હતું. તો જો આ પ્રસંગ ઉપરથી આપણને જણાઈ આવે છે. તમે જો વરતાલની અંદર જન્માષ્ટમીના પ્રસંગે ભેગા થયેલા બધા પરમહંસો હતા, એમની સાથે શ્રીજી મહારાજ જે પ્રશ્નોત્તરી કરી અને ગોષ્ઠી કરેલી ને એમાં ઉપદેશો ઘણા બધા આપેલા. અને એની જ વાત ભક્ત ચિંતામણીના 71મા પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ છે ને સુંદર રીતે નિરૂપી છે. એક બાજુ સંતો પરમહંસો પોતે બોલે, એક બાજુ શ્રીજી મહારાજે પ્રશ્નોના જવાબ આપે. મહારાજ પ્રશ્નો પૂછે, શ્રીજી મહારાજ પ્રશ્નો પૂછે તો સામે પરમહંસો પણ જવાબ આપે. અને એની અંદર એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ભક્ત ચિંતામણીના 71મા પ્રકરણની અંદર આ વર્ણન કરતા લખે છે. અને એમાં જુઓ તમે મહારાજનો સ્પષ્ટ મત કયો છે, એમનો ધ્યેય શું છે, તેઓ પરમહંસો શું સિદ્ધ કરે એમાં રાજી છે. તો પહેલાં આપણે એ બધી કડીઓ વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે,
પછી નાથ કહે સંત શુરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા. જેવા છે આ આત્માનંદ, એવા હોતે બોલો મુનિ ઇંદ. પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે. કહો તો તજીએ ચાંદનનો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ. કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી. એમ હિંમત છે મન માય, તમે કહો તે કેમ ન થાય. એમ બોલ્યા જ્યારે મુનિજન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન. કહે નાથ સુણો સાધુ શુર, એ તો અમને જણાય જરૂર. જો અહીંયા શ્રીજી મહારાજ કહે છે બધા સંતો પરમહંસોને કે આત્માનંદ સ્વામી જેવા એ કોણ છે. પણ આ આત્માનંદ સ્વામી જે પોતે નિરંતર આત્મા રૂપે વર્તતા હતા, આત્મનિષ્ઠા એટલી દ્રઢતા હતી. એટલે બધા સંતો છે ને હાથ જોડીને મહારાજને કહે છે કે જો મહારાજ તમે કહેતા હોય ને તો અમે આ આંખનું આ મટકું ન ભરીએ. તમે જો કહેતા હોય ને તો અમે અન્ન પણ ન જમીએ. અરે તમે કહેતા હોય ને તો અમે એ બરફમાં ઉઘાડા શરીરે જઈએ. જો તમે કહેતા હોય ને તો પાણી ન પીવીએ, બોલીએ પણ નહીં, એક આસન વાળીને અમે બેસી જઈએ અને દેહની પણ સંભાળ ન લઈએ. આવા પરમહંસો શ્રીજી મહારાજે પકવેલા હતા. અને એ મહારાજને બધું કહે છે આવી રીતના. અને ત્યારે એ આવું સાંભળીને શ્રીજી મહારાજ તો પ્રસન્ન થઈ જાય. પણ હવે શું બોલે છે તો સદગુરુ નિષ્કાન સ્વામી લખે છે, કહે નાથ સુણો સાધુ શુર, એ તો અમને જણાય જરૂર. તમે બોલ્યા તે સર્વે સાચું રે, બીજામાં પણ નથી કાચું રે. એકે એકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે. જો અહીંયા મહારાજે તે શું કહ્યું, આ બધાએ સંતો પરમહંસો હાથ જોડીને જે કહ્યું ને મહારાજ તમે આમ કહો તો આમ કરીએ, તમે કહેતા હોય તો અમે જમીએ નહીં, કાંઈ પાણી ન પીએ, એક આસને બેસી રહીએ, કંઈ બોલીએ પણ નહીં, મટકું પણ ન ભરીએ. મહારાજ રાજી થઈ જાય છે, બરોબર છે. એ બધુંય તે એ તમે એક એકથી બધા અધિક છો સંતો પરમહંસો. પણ હવે જે કહે છે ને અગત્યની વાત, એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. મહારાજ એટલું જ કીધું. આ વાત તો બધી બરોબર છે, પણ હું તમને એક જ વાત માનવાની કહું છું કે આપણે આત્મા છીએ, દેહ નથી. અને તમારું આ રૂપ રહ્યું ને સ્વરૂપ રહ્યું ને ચૈતન્ય રૂપ છે, અને ખરેખર દુઃખરૂપ આ દેહ છે, આવું માનજો. તો જો સંતો શ્રીજી મહારાજના વચને બધુંય કરવા તૈયાર હતા, અન્ન જલનોય ત્યાગ કરવા તૈયાર હતા. બરફની વચ્ચે ઉઘાડા શરીરે હિમાલયમાં રહેવાની તૈયારી એમને બતાવી હતી. પણ જો મહારાજે શું કીધું, તમે બધા આ બધુંય તો કરી જ શકો ને સમર્થ છો, મને દ્રઢ વિશ્વાસ છે. પરંતુ અમારે તો અંતરમાં એક જ ઈચ્છા શું છે કે આત્માનંદ સ્વામી જેમ આત્મા રૂપે તમે વર્તો, અને જે રીતે વર્તે છે ને એમ બધાય વર્તો, અને દેહના ભાવરાને ભૂલીને આત્મભાવ દ્રઢ કરો. એ જ અમારે કરાવવું છે. આ જ સાધના છે, આ જ આરાધના અમારે તમારી પાસે કરાવવી છે. મહારાજે તમે જો ડગલે ને પગલે વચનામૃતના પાને પાને વાત ઉપર ભાર મૂક્યો છે. એનું કારણ શું છે? કારણ કે એટલું જ તે કે આપણે આત્મા રૂપ થવા જોઈએ, અને હોઈએ ને તો કલ્યાણના માર્ગમાં ક્યારેય વિઘ્ન ન આવે. અને કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનાર કોણ? આ પ્રશ્ન આપણને ઘણી બધી વખત થાય તો આ પંચ વિષયને દેહાભિમાન, અને એ ખરેખર કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનાર મોટા શત્રુઓ છે. અને એને લઈને ભગવાનના દોષ ભાવ પણ પરઠાય છે, અને ભગવાનમાં દોષ ભાવ પરઠાય ને એનાથી કોઈ મોટું વિઘ્ન નથી. એટલે સત્સંગમાંથી જેનું જેનું પણ પતન તમે થયું છે ને તેને વિશ્લેષણ કરો ને તો તમને ખ્યાલ આવી જાય કે બધાનું કારણ દેહ ભાવ જ છે. હરખા પટેલ
ખાલી શું કહ્યું? પગ ધોઈને આવો પટેલ. અને પગ ધોવા ગયા તે ગયા, પાછા આવ્યા નહીં. મચ્છિયાના ફૈબા હઠનો સ્વભાવ, પતન થયું. મહારાજ રિસાઈન વહી ગયા. હવે બસ આમ ગામનું પાણી હરામ. બધું એમને ખ્યાલ હતું, પણ છતાં પણ જો આ આપણને સ્પષ્ટ દેખાય છે. આવા તો ઘણા બધા પ્રસંગો છે, જે પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે. આપણે પણ આપણી સાથે પણ આવું થાય જ છે. દેહ ભાવે વર્તીએ તો કોઈક આપણને બોલાવે, ચલાવે, આગતા સ્વાગતા કરે, આપણને પાસની વ્યવસ્થા કરી દે, જમવાનું આમંત્રણ આપે, આપણને ખોટા ખોટા વખાણ કરે તો આપણને ગમે. બાકી સત્સંગ ગમે નહીં. જ્યાં સુધી માન સન્માન મળે, સુવિધાઓ મળે, ત્યાં સુધી વાહ વાહ કરીએ. અને નકર આપણે શું કરીએ? નકર આપણે તિરસ્કાર કરીએ, સત્સંગમાંથી વહી પણ જઈએ. તો જો પતન થયું છે ને તો એના વિશ્લેષણ કરીએ ખ્યાલ આવે દેહ ભાવ જ છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 6માં સામેથી પ્રશ્ન પૂછ્યો કે એક દોષમાં બધા દોષ આવી જાય એવો કયો દોષ છે? અને એનો જ પ્રત્યુત્તર મહારાજ કરતા જણાવ્યું કે દેહાભિમાન રૂપ દોષ રહ્યો ને, એવો દોષ છે કે એમાં બધાય દોષ આવી જાય. માન છે ને એ સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે. અને જો આત્મનિષ્ઠા દ્રઢ ન કરી હોય તો જે સ્તુતિ કરતો હોય ને તો નિંદા કરવા માંડે. અરે આ જન્મે નહીં ને તો બીજા જન્મે પણ જરૂર વિમુખ થાય જ તે. એ મહારાજે લોયાના 17માં વચનામૃતની અંદર સ્પષ્ટ જણાવી દીધું છે. તો આ વાતને આપણે એ ધ્યાનમાં રાખવાની છે. જેમ શેરડીને રોટલો સાથે ખાઈએ ને તો મજા ન આવે, જેમ શિંગદાણાને ફોતરા સાથે ખાઈએ ને તો મજા ન આવે, જેમ છાલ સાથે તમને કેળું આપવામાં આવે તો તમે કેળું ન ખાઈ શકો ને મજા આવે નહીં. રેપર સાથે ચોકલેટ આપવામાં આવે, સારામાં સારી ચોકલેટ ખાવા આપવામાં આવે તો મજા આવે ન આવે. એમ દેહ ભાવ સાથે તમે સત્સંગ કરો ને તો સત્સંગનો સાચો આનંદ આવે જ નહીં, મજા જ ન આવે. એ બસ આવી આયારામ ગયારામ જેવું થાય, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા સામે જોવો ને, નજર કરો ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે એમના જીવનમાં દેહ ભાવનો અંશ પણ નહોતો, લેશ પણ દેહ ભાવ નહોતો, દેહાભિમાન નહોતું. અખંડ આનંદમાં પોતે રહેતા, અહમ શૂન્યતા, એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. તમે જો ભગતજી મહારાજના જીવનમાં કેટલા પ્રસંગો બન્યા છે. ડગલે ને પગલે ભગતજી મહારાજનું અપમાન થતું, છતાં પણ જો એમને ટોચો ન લાગ્યો, અખંડ આનંદમાં રહેતા. શા માટે? કારણ કે એમના જીવનની અંદર આત્મભાવ એમને દ્રઢ કરેલો હતો. દરેકને બ્રહ્મની મૂર્તિ સમજતા હતા. અને પવિત્રાનંદ સ્વામીના જીવનમાં જો નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આત્મનિષ્ઠાના અભાવના લીધે પોતે ગૃહસ્થ નહોતા, પોતે ત્યાગી હતા, પવિત્ર સંત હતા. છતાં પણ એમને મુશ્કેલી કેવી ઊભી થયેલી? તો આણંદમાં જ્યારે સંધ્યા આરતી બાદ ધૂન બોલતી વખતે છે ને એમનું સાધારણ અપમાન થયું. તો અક્ષર પ્રકાશ નામના સાધુએ છે ને તેમને એટલું જ કીધું કે ઊંટ મરે ને તો પણ મારવાડ સામું જુએ, અને તમે નરનારાયણ દેશના, પરંતુ અહીંયા લક્ષ્મીનારાયણના દેશમાં આવ્યા ને તોય નરનારાયણની ધૂન બોલો છો, તે મારવાડના ઊંટ જેવું કહેવાય. હવે આવા શબ્દો એમને સાંભળ્યા ને બહુ વસમાં લાગી ગયા, ખૂબ લાગી ગયું. એમને થયું કે બધાને વચ્ચે મારું આવું અપમાન થયું. તે તાવ આવી ગયો એમને, અને એ તાવ મેલેરિયા કે ટાઇફોઇડનો નહીં, થાક કે કોઈ ઉજાગરાનો નહોતો, અપમાનનો તાવ હતો. નવા જ પ્રકારનું તાવ તમે સાંભળ્યો ને. આણંદથી પાછા વડતાલ આવી ગયા. વિચરણનો જે કાર્યક્રમ હતો ને બધો રદ કરી નાખ્યો. અને વડતાલ ગયા પછી એમને કળ ન વળી હૈયામાં બળતરા થવા લાગી. ત્યારે એમણે સેવકને કીધું કે કોઈ કથા વાર્તા કરનાર હોય તો બોલાવો. વડતાલના સભા મંડપમાં બીજું તો કોઈ નહીં, પરંતુ ભગતજી મહારાજ એકલા કથા કરતા હતા. એટલે સેવક સંતે પવિત્રાનંદ સ્વામીને પૂછ્યું કે શું કરવું છે? તમે જેને વિમુખ કરવાનું કહેલું ને જેનું મોઢું જોઈને ના પાડેલી ભગતજી મહારાજ કથા કરે છે, તમે કહેતા હોય તો બોલાવું. પવિત્રાનંદ સ્વામી કે બોલાવો. અને ભગતજી મહારાજ એમની પાસે ગયા અને પંચાળાનું 3જું વચનામૃત કાઢીને એની ઉપર અદ્ભુત જ્ઞાનની વાતો કરીને ભગતજી મહારાજે જણાવેલું. ત્યારે કે તળાવના એ પાણીમાં નાની કાંકરી નાખો ને એટલે તરંગો ઉઠે, પરંતુ એ પાણી હિમને સંગે બરફ બની જાય તો કાંકરી નાખો ને તો ઉથળીને પાછી પડે. એમ આપણે પણ પાણી જેવા હોઈશું ને, એટલે દેહભાવવાળા હોઈશું તો જ્યાં સુધી શબ્દરૂપી અપમાનરૂપી કાંકરી મારશે ને તો તરત તરંગો ઉઠવા માંડશે. પરંતુ બ્રહ્મને સંગે બ્રહ્મરૂપ થઈશું ને, અને જો જ્ઞાન સિદ્ધ કરીશું તો ગમે એટલા શબ્દો આવશે નહીં, તો પણ એ ઉથળીને પાછા
એ પડશે. હવે આ પ્રમાણે ભગતજી આત્મજ્ઞાન દ્રઢ કરવાની અદ્ભુત વાતો કરી અને પવિત્રાનંદ સ્વામીને જો શાંતિ કરી દીધી. પવિત્રાનંદ સ્વામી પણ વાતો સાંભળીને ભગતજીને નમી પડે છે ને કહે છે કે તે ખરેખર જ્ઞાનની સ્થિતિ સિદ્ધ કરીશ, અને એટલે જ તે આટલા અપમાનોમાં પણ તું સ્થિર રહ્યો છે ને તારા સ્થાને બીજો કોઈ હોય ને તો સત્સંગમાં જ પડી જાય, પરંતુ તે ખરેખર જ્ઞાન પચાવ્યું છે. તો જો ભગતજી મહારાજે આત્મનિષ્ઠા દ્રઢ કરેલી તો સત્સંગમાં આનંદથી રહી શકતા. અને પવિત્રાનંદ સ્વામીને આ જ્ઞાન સિદ્ધ નહોતું એટલે દુઃખ પામ્યા, પણ જો એમને એ ગુણાતીત ગુરુ પરંપરા પાસે એ જો જ્ઞાન સાંભળ્યું એટલે કે ભગતજી મહારાજ પાસે, અને એ જ્ઞાન એમને પણ સિદ્ધ કર્યું અને ખરેખર તેઓ પણ એ શાંતિ એમને અંતરની અંદર થઈ. એટલે જ તે નરસિંહ મહેતાએ કીધું છે, જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. સાધના તો આપણે કરીએ જ છીએ, પણ અહીંયા તો નરસિંહ મહેતા આપણને જૂઠી કહી દીધી, ખોટી કરી નાખી. કેમ? કારણ કે જ્યાં સુધી એ આપણે આત્મતત્વ એ આપણે સમજશું નહીં, આત્મનિષ્ઠા સમજશું નહીં ને, ત્યાં સુધી ગમે એટલા તપ કરો, જપ કરો, વ્રત કરો, દાન કરો, સેવા કરો કે સત્સંગ કરો, પણ જો મૂળ વ્રાત દ્રઢ નહીં હોય ને તો અસ્થિ સ્નાનમ જેવું થઈને ઊભું રહેશે. હાથી છે ને નદીમાં સ્નાન કરે ને પછી આમ ધૂળ સૂંઢમાં ભરીને શરીર ઉપર છાંટે, એટલે સ્નાન કરેલું બધું વ્યર્થ જાય. એમ આત્મનિષ્ઠાના અભાવે બધું તે કરેલું કામ રહ્યું ને સેવા હોય એ બધું ફોગટ જાય. એટલે આત્મનિષ્ઠા એ અનિવાર્ય છે. મહારાજે વારંવાર આ વાત ઉપર ભાર મૂક્યો છે. કારણ આત્મજ્ઞાન દ્રઢ ન કર્યું હોય તો ગાણીના બળદ જેવી દશા થાય, ગમે એટલા ફેરા મારીએ તો પણ ત્યાં ને ત્યાં. એટલે શ્રીજી મહારાજે જો શિક્ષાપત્રી લખી 116મા શ્લોકની અંદર એ આદેશ આપતા કીધું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યામ ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. એ પોતાના આત્માને 3 દેહથી જુદો બ્રહ્મ સ્વરૂપ એ માની ભગવાનની સેવા ભક્તિ કરવી. બ્રહ્મરૂપ માનવાનું છે આપણે, અને એ બ્રહ્મરૂપ માનીને ભગવાનની સેવા કરવાની છે. 3 દેહથી જુદો સમજવાનું છે. મહારાજના સમયની અંદર જો ઘણા બધા એવા હરિભક્તો હતા કે જે પોતે આત્મરૂપ થઈને સત્સંગ ભક્તિ કરતા હતા, તો મહારાજે એમને પણ બિરદાવ્યા. જો શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહેલું કે અમારા ખરેખરા સત્સંગી પર્વતભાઈ ગોરધનભાઈ. હવે પર્વતભાઈ ફક્ત સેવા નહોત કરતા, પોતે ગૃહસ્થ હતા, ત્યાગી નહોતા. ગોરધનભાઈ તે પણ જો સેવાની સાથે સાથે જ્ઞાનની સમજ પણ એમને કેળવેલી. પર્વતભાઈએ આત્મનિષ્ઠા દ્રઢ કરેલી હતી. શ્રી ગઢપુરની અંદર એમના ધર્મપત્ની તે પોતે શ્રીજી મહારાજનો લાભ લેવા ગયેલા, તો અઠવાડિયા સુધી કોઈએ ખાવા પીવાનું પણ પૂછ્યું નહોતું, તો એમને મનમાં થોડુંક પણ દુઃખ લાગ્યું નહીં. જીવુબા લાડુબા બધાને મનમાં એમ કે મહારાજ પર્વતભાઈની ખબર રાખતા હશે, તો મહારાજને એમ કે જીવુબા લાડુબા ધ્યાન રાખતા હશે. એટલે 2 ઘરનો પરોણો ભૂખે મરે એવી દશા પર્વતભાઈને થયેલી. પણ છતાં જો પર્વતભાઈને કોઈ દુઃખ ન થયું. નહીં તો બીજાને જરૂર દુઃખ થાય, આપણને પહેલાં થઈ જાય. પર્વતભાઈને એવું ન થયું કે અમે રાત દિવસ આટલી બધી સેવા કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, સમાગમ કરવા માટે આવીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ, આટલા બધાને સત્સંગની વાતો કરીએ છીએ, અને આ અમારા કોઈ તે સંતો ભક્તો મહારાજો આ બધા અમારું કેટલું બધું વાપરે છે, આટલો બધો ધર્માદો કરીએ તો અમારે કાંઈ કદર નહીં, કોઈ ભાવે નથી પૂછતું. તો જો આપણને તો આવું થઈ જાય, પણ પર્વતભાઈ એવું કાંઈ વિચાર્યું જ નહીં. આ તો શ્રીજી મહારાજે અઠવાડિયા પછી ખબર પડી કે પર્વતભાઈ તો રોજ ભૂખ્યા રહે છે અને કોઈ એમને પૂછતું પણ નથી, અને બજારમાં ચણા મમરા લઈને ખાઈને સમાગમનો લાભ લે છે. એટલે મહારાજે પર્વતભાઈને માફી માગે છે, અને જીવુબા લાડુબા ને મૂળજી બ્રહ્મચારીને ઠપકો આપે છે. ત્યારે પર્વતભાઈ શું કીધું? જો આત્મનિષ્ઠા દ્રઢ હોય ને તો કંઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થાય. ત્યારે પર્વતભાઈ કે મહારાજ, હું અહીંયા આપનો લાભ લેવા આવ્યો છું, ખાવા પીવા આવ્યો નથી, સુખ સુવિધા લેવા માટે નથી આવ્યો. અને જો હું કથા વાર્તાનો લાભ તો મળે જ છે, પછી શું ચિંતા હોય ને તમારી મૂર્તિમાં જ તે બધું ખાવા પીવાનું આવી જાય છે. તો જો મહારાજ આ પર્વતભાઈની તે એ સમજણ જોઈને રાજી થઈ જાય છે, પરંતુ આ સમજણ આત્મનિષ્ઠા દ્રઢ કર્યા સિવાય આવતી નથી. એટલે ખરેખર આપણે આવા પ્રસંગો સામે જોઈએ ને ત્યારે પણ આપણને અંતરદ્રષ્ટિ થાય કે જો આવી આત્મનિષ્ઠા આપણે દ્રઢ કરીએ ને તો આપણે પણ એ સુખી થઈએ, આપણને અપમાન ન લાગે ને સત્સંગમાંથી પાછા ન પડી જઈએ ને. એ માટે આપણે આત્મનિષ્ઠા એ અત્યંત જરૂરી છે.
પરંતુ આપણને વિષયમાં પ્રીતિ ન રહે, માટે એ આત્મનિષ્ઠા એટલે જરૂરી છે. કારણ કે વિષયોમાં પ્રીતિ હશે, એ તમે પંચ વિષયોમાં આસક્ત હશો તો ભગવાનનું સુખ તમે લઈ જ નહીં શકો. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કહે છે કે જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. એટલે જ્યાં સુધી તમે દેહને પોતાનું સ્વરૂપ માનીશો ને, ત્યાં સુધી એ પંચ વિષયમાંથી પ્રીતિ તૂટવાની નથી. અને વિષયમાંથી પ્રીતિ ન છૂટે ત્યાં સુધી ભગવાનને સંતમાં પ્રીતિ કે પ્રતીતિ દ્રઢ નથી થતી. આ વાત કેવી થાય કે આપણે કોઈક ધંધો વ્યવસાયિક નોકરી કરતા હોય, કોઈક અભ્યાસ કરતા હોય, તો એ જો ફોનનો ત્યાગ કરે, એ રમવાનો ત્યાગ કરે, એકાગ્રતાથી, મહેનતથી, હાર્ડવર્ક એટલે કે પુરુષાર્થથી સારો એવો અભ્યાસ કરે, સારો એવો ધંધો વ્યવસાય કરે તો આગળ વધે. પણ જો ધ્યાન જ ન રાખે તો એ સ્વાભાવિક રીતે નુકસાન જ થતું જોવા મળે છે. એટલે આપણા જીવનની અંદર આ સમજણ આપણે કેળવવાની છે. આ કેળવશું તો આપણે સુખી. બાકી જો પંચ વિષયોમાં આપણે આસક્ત થઈ ગયેલા હશું તો આપણે સુખી થવાના નથી. અરે આપણે સંસાર વ્યવહારમાં રહીએ છીએ ને તો ઘણા બધા પ્રકારની ઉપાધિઓ આવે છે, અને એ વખતે પણ જો આત્મજ્ઞાન જ આપણને ધીરજ હોય કે હિંમત હોય, બળ હોય કે શાંતિ એ પૂરી પાડે છે અને માનસિક સ્થિરતા આપે છે. આજે દુનિયાની અંદર તમે જુઓ કે આપણે માનસિક રીતે અસ્વસ્થતા કેટલી જોવા મળે છે. એક મેન્ટલ સ્ટ્રેસ તમે કહો છો, માનસિક તણાવ, એક એન્ઝાયટી કહો, એકલપણું કહો તમે, તો આ બધાના મૂળની અંદર શું છે? હજી આપણે એવું આત્મજ્ઞાન દ્રઢ કર્યું નથી. બોલીએ છીએ આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રી વિલક્ષણમ, પણ મનાતું નથી. આપણે જો એવા ઘણા બધા દ્રષ્ટાંતો જોઈએ જેથી ખબર પડે આપણને વાસ્તવમાં કે આત્મજ્ઞાન દ્રઢ હોય તો કેવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ આપણે સ્થિર રહી શકીએ. ગમે તેવા દુઃખો આવે ને તો એમાં આપણે સ્થિર રહી શકીએ છીએ. તમે જો જનક રાજાની મિથિલા નગરીની અંદર આગ લાગી, બધાને ચિંતા થઈ ગઈ, પરંતુ જનક રાજા પોતે સ્થિર હતા. પાછું સામે કેવી સમજણથી કહે છે, મિથિલાયામ પ્રદીપ્ત્યાયામ ન મે દહ્યતિ કિંચન. મિથિલા નગરી બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી. તો જો આ દેહ મારું નથી ને તો મિથિલા નગરી પણ મારી ક્યાંથી હશે? તો જો આ વિચારથી પોતે નિશ્ચળ રહી શક્યા. બોટાદના શિવલાલ શેઠ હતા, ઘી ઢોળાયનું તો શું કીધું? આમાંય ઢોળાવાનું તો ઢોળાઈ ગયું, એમાં શું થઈ ગયું? જો આ સાંખ્ય વિચાર, આ આત્મનિષ્ઠા આપણને દર્શાવે છે. તો આવી આત્મનિષ્ઠા આપણે દ્રઢ કરવાની છે. અને દરેક શાસ્ત્રનો સાર એ જ છે, આત્મનું કલ્યાણ. આત્માને પરમાત્મા સાથે જોડીએ, પણ એમ નામ તો કંઈ જોડાશે નહીં. એ આત્માનું બળ વધારવા માટે આત્મજ્ઞાન હોવું જરૂરી છે. જી મહારાજના સમયની અંદર તમે જો નૈનપુરના દેવજી ભગત હતા. ઘણી બધી વખત વાત આપણે આ કરી ચૂક્યા છીએ, પણ પ્રસંગને આપણે ટૂંકમાં કહીએ તો 20 વર્ષનો નવયુવાન એમનો એકનો એક દીકરો હતો. હવે સ્વાભાવિક છે કે યુવાન દીકરો થાય એટલે એનું વ્યવસાળ ને લગ્ન બધાય એ પૂછે, તો એમ સગા સંબંધીઓ છે ને વાહે પડી ગયા આ દેવજી ભગતના છોકરાને પરણાવવા માટે. એટલે પરંતુ આ દેવજી ભગતે અને એના ધર્મપત્નીએ નક્કી કર્યું કે અત્યારે તો જો આને કેવી આમ ભગવાન પ્રત્યેની એ ભક્તિ છે. પહેલેથી મુમુક્ષુ જીવ સારો હતો, અખંડ ભગવાનની મૂર્તિને દેખતો. મહારાજ જે જગ્યાએ હોય ને બધુંય દેખતો. આવું એને જ્ઞાન થઈ ગયેલું હતું, આવી એની અવસ્થા હતી. એટલે એમને નક્કી કર્યું કે જો આને લગ્ન કરાવી દેશું તો શું થશે? તો ભગવાનને ભૂલી જશે, સંસારની અંદર આવી જશે. મહારાજને આપણે પ્રાર્થના કરી તેમ ધામમાં લઈ જાઓ. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ધામમાં તેડવા માટે આવે છે. હવે એકનો એક છોકરો છે, નવ યુવાન છે, અને આવી રીતે અકાળે મૃત્યુ પામ્યો, પણ એમને નક્કી કરેલું હતું. એટલે સ્વાભાવિક રીતે આવું આપણને બધાઈને લાગે, દુઃખય લાગે, પણ એમને દુઃખ ન લાગ્યું. એમને તો હમણાં આનંદ થયો, મહારાજના ધામમાં ગયો, એમની સેવા કરતો હશે, કરે છે. પણ નક્કી શું કર્યું? આત્મનિષ્ઠા દ્રઢ હતી. એટલે પોતે કહ્યું, જો તું છે ને ગઢડા જા, આ ઘીનો હાંડવો લઈને, અને મહારાજને સારી એવી રસોઈ જમાડજે, અને હું છે ને વાડીએ વહી જાઉં. જો અહીંયા રહીશું ને તો 10, 12, 15 દિવસ બધા આવશે ને રો કકળ કરશે અને ભગવાનના ભજનમાં વિઘ્ન થશે. એટલે તું મને સીધું બધું ભરી દે અને હું જાઉં છું વાડીએ અને ભજન કરીશું. અને કર્યું પણ એવું જ તે. તો જો આવી સમજણ હતી, આત્મનિષ્ઠા.
વડોદરાના નાથ ભક્ત હતા, શાકભાજીનો વ્યવસાય કરે, સાવ સામાન્ય સ્થિતિ, એટલા બધા પૈસા પણ નહીં, પણ એ ભગવાનનો કેફ એ અદ્ભુત જોવા મળતો હતો. બંધિયાના તમે જો ડોસાભાઈ સૂકો રોટલો જમતા હતા. કોઈકે કીધું હું સૂકું સૂકું જમેશ, ત્યારે ડોસાભાઈએ શું કહ્યું? આત્મનિષ્ઠા દ્રઢ હોય ને એને દેહનું કાંઈ ભાન હોય નહીં, એ તો બસ ભગવાનનો જ આનંદ લે. સામે કહી દીધું કે હું તો ભગવાનને યાદ કરીને જમું છું, જે લુખું ખાય ને એ તો હરામનું ખાય છે. આવી સમજણ એમને દ્રઢ કરેલી હતી. અગતરાયના પર્વતભાઈ તમે જો, આવા તો ઘણા બધા ઉદાહરણો છે જે આપણને ખ્યાલ આવે કે જે ભક્તોના જીવનની અંદર આ આત્મનિષ્ઠા, આત્મજ્ઞાન દ્રઢ કરેલું છે ને, એમને કોઈ પણ પ્રકારના દુઃખો નથી આવે એવું નથી. દુઃખો તો આવ્યા જ છે, પ્રશ્નો આવ્યા જ છે, વિપરીત પરિસ્થિતિ પણ આવી જ છે, પરંતુ પોતે સ્થિર રહી શક્યા છે. જો આત્માની સમજણ એના બળે કરીને એકના એક પુત્રના મરણથી પણ પોતે વિચલિત નથી થયા. અરે કુટુંબમાં કોઈનું મરણ ન થાય, પરંતુ એવો કોઈ અઘટિત પ્રસંગ બને ને જેમાં કુટુંબનું કે સમાજનું ભૂંડું દેખાય ને, એવું કૃત્ય આપણા કુટુંબના કોઈ સભ્યથી થઈ ગયું હોય તો તે વખતે આપણને અંતરમાં દુઃખ, ઉદ્વેગ, અશાંતિ, ચિંતા, અજંપો રહે છે, પરંતુ એ સમયે પણ આ આત્મનિષ્ઠા કામ લાગે છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 44માં વચનામૃતની અંદર એક વસોના એ વિપ્ર વાલા ધ્રુવને ડગલાના દ્રષ્ટાંત દ્વારા એ આત્માની સમજણ દ્રઢ કરાવેલી. અને મહારાજને ઘણી બધી વખત એવા ઉદાહરણો દઈને એવા અઘરા મુદ્દાને પણ પોતે સરળતાથી સમજાવતા. હવે મહારાજે એને સમજાવ્યું કે આ દેહ રહ્યો ને એ ડગલો છે. હવે ડગલો પહેરનારા વ્યક્તિની જગ્યાએ આત્મા છે, અને ડગલો અને તેનો પહેરનારો જુદો છે. એમ બંને એક નથી. એમ દેહ ને આત્મા છે ને જુદા છે, એક નથી. ગાડી અને ડ્રાઈવર તમે જો, બંને જુદા જુદા છે. કરોડોની ગાડી તમે લો તો ગાડીનો માલિક કંઈક બીજો હશે, તો એને ચલાવનાર પણ ડ્રાઈવર પણ અલગ હશે. એમ કપડાનો ડગલો સીવી આપનાર દરજીને આપણે આપણા પિતા માનતા નથી, અને દર્જણને આપણી માતા પણ નથી માનતા. ને જે કોઈ માને ને તો એને શું કહેવાય? દુનિયાની દ્રષ્ટિએ મૂર્ખ કહેવાય. કોઈ વાર આવી રીતે આપણે ભૂલો નથી કરતા. ચાલો આપણે એમ યાદ રાખવી, કોઈક વાર દરજી પાસે ડગલો સીવડાવીએ તો કોઈ વાર બીજા દરજી પાસે સીવડાવીએ, કોઈ વાર પાછી ત્રીજા, સેટિંગ ન થાય ત્રીજા દરજી પાસે સીવડાવીએ. ને જે સીવી આપે તે એને કાંઈ આપણે મા બાપ કહીએ છીએ? એને આપણે મા બાપ કહેતા નથી. તો આ દેહ પણ ડગલા જેવો, દેહ રૂપી ડગલો જેના થકી મળ્યો એને આપણે આપણા માતા પિતાને માની લઈએ. તો ડગલો સીવી આપનાર દરજી અને દર્જનને માતા પિતા માનવા, એના જેવી મૂર્ખામી એ કહી શકાય છે. કોઈક વાર આ દેહરૂપી ડગલો બ્રાહ્મણને ત્યાં જન્મે, કોઈક વાર આ ડગલો પટેલને ત્યાં જન્મે, વાણિયાને ત્યાં જન્મે છે. આવા તો અનંત જન્મ લીધા, તો કોણ સાચા માતા પિતા માનવા? આ એક મોટો પ્રશ્ન થાય. એટલે આ બધાએ કેવા છે? ઋણાનુબંધ છે, જગતનો ખેલ છે. અને આ એક નાટ્યશાળા છે. નાટ્યશાળાની અંદર જેમ અલગ અલગ પાત્રો હોય, કોઈક રાજાનો, કોઈક ભિક્ષુકનો, કોઈક પ્રધાનનો, કોઈક સૈનિકનો, કોઈક રાણીનો, કોઈક પુત્રનો, કોઈક કુંવરનો, એમ ખેલ ભજવે ને એમ આ નાટ્યશાળાની અંદર કોઈક માતાનો રોલ ભજવે છે, કોઈક પિતાનો રોલ ભજવે છે, કોઈક પતિનો, કોઈક પત્નીનો, કોઈક સંતાનનો, કોઈક ગુરુનો. આવી રીતના રોલ નિભાવે છે. જેને સારી રીતે નિભાવતા આવડ્યું ત્યાં ઘરની અંદર શાંતિ હોય છે. અને જ્યાં સાસુ કે પુત્ર વધુનો એ પોતાનો રોલ નથી સારા નિભાવતા, તો ત્યાં પ્રશ્નો જોવા મળે છે. તો એમ સાચા સગાર્યા ને ભગવાનને સંત છે, એ આત્માને કોઈ સગું હોતું નથી. આ તો કેવા દેહના સંબંધી છે. આવી સમજણ જો કેળવી હોય ને તો ગમે તેવા વિપરીત સંજોગો ન આવે, એ આપણને શાંતિ જ રહે છે અને સ્થિરતા જ રહે છે. આ આત્મનિષ્ઠા જો આપણને દ્રઢ હોય ને તો ભગવાનમાં ક્યારેય મનુષ્ય ભાવ ન આવે, નિર્દોષ ભાવ જ રહે છે. અને જો દરેક સાધનાનું ફળ શું છે? દિવ્ય ભાવ. કલ્યાણનો મુખ્ય મુદ્દો છે ભગવાનમાં નિર્દોષ ભાવ રાખવો, અને ભગવાનમાં માયિક ભાવ ન પરઠવો ને એ જ મુખ્ય વાત છે. પણ જો આત્મનિષ્ઠા એ જો દ્રઢ હોય ને તો જો આત્મનિષ્ઠા દ્રઢ હોય તો ભગવાનમાં નિર્દોષ ભાવ રહે છે. આ એક મોટામાં મોટો ફાયદો કહી શકીએ. તમે જુઓ કે સુખદેવજી આત્મનિષ્ઠ હતા તો તેઓને કૃષ્ણ ભગવાનમાં ચરિત્રોમાં ક્યારેય સંશય ન થયો.
અને પરીક્ષિત દેહભાવ વાળા હતા, તો આત્મભાવ દ્રઢ નહોતો. તો જો પરીક્ષિતને ભગવાનના ચરિત્રો સાંભળીને સંશય થયો અને પાછો માયિક ભાવ પરઠ્યો. એણે સુખદેવજીને પૂછ્યું કે આ ભગવાન તો ધર્મ સ્થાપવા માટે પ્રગટેલા, અને એને આ પરસ્ત્રીનો સંગ કેમ કર્યો? આ પરસ્ત્રી સાથે રાસ કેમ રમ્યા? તો જો માયિક ભાવ આવી ગયો, દેહ ભાવ આવી ગયો. તમે જો ભક્તરાજ દાદા ખાચર, જેમણે અખંડ ભગવાન સ્વામિનારાયણમાં દિવ્ય ભાવ રાખ્યો છે, અને એટલે જ તે એ મહારાજ ત્યાં 26 વર્ષ સુધી એ પોતે ત્યાં રહે છે. જો પરીક્ષિતની આત્મનિષ્ઠા દ્રઢ નહોતી, ભગવાનમાં મનુષ્ય ભાવ જોયો, અને સુખદેવજીની આત્મનિષ્ઠા દ્રઢ હતી, તો એને થયું કે જેને ભજને કરીને હું આવો નિર્દોષ થયો છું, તો એ ભગવાન કેવા નિર્દોષ હશે. તો જો એમને આત્મનિષ્ઠા દ્રઢ કરેલી, તો એમને થયેલું કે હું જો શુદ્ધ છું અને મારામાં કામ ક્રોધાદિક શત્રુઓ નથી, તો ભગવાનમાં તો હોય જ ક્યાંથી. તો જો સુખદેવજી આવો દિવ્ય ભાવ ભગવાન પ્રત્યે દ્રઢ થયેલો, તેનું મૂળ કારણ જો કોઈ હોય ને તો આત્મનિષ્ઠા જ છે. તમે જો શ્રીજી મહારાજે ઘણા બધા વચનામૃતની અંદર એમાં એક વિક્ષેપ ટાળિયાનું વચનામૃત છે, તો એની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછે છે. આમ તો તમે જુઓ ને કે શ્રીજી મહારાજે 271 વચનામૃતની અંદર 90 કરતાં વધુ પ્રશ્નો એ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા, 91 પ્રશ્નો પૂછેલા. ખરા મુમુક્ષુ હતા, જ્ઞાની હતા, ખપવાળા હતા. હવે આ મુક્તાનંદ સ્વામી શું પ્રશ્ન પૂછે છે મહારાજે કે હે મહારાજ, આ જગતની અંદર, દુનિયાની અંદર એ વિક્ષેપો આવે, તો વિક્ષેપો વચ્ચે કઈ રીતે સ્થિર રહી શકાય? તો એની અંદર શ્રીજી મહારાજે ત્રણ મુદ્દા કહ્યા હતા. એમાં પ્રથમ જ તે કહ્યું હતું આત્મભાવે, એટલે કે આત્મનિષ્ઠા દ્રઢ કરવી. બીજો એમને કરતા નાશવંતપણાની વાત કરી, અને ત્રીજો ભગવાનનો મહિમા સમજવો. તો આવી રીતે એમને સમજાય. તો જો એમાં આત્મનિષ્ઠા એટલે શું? તો નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહ ત્રિવિલક્ષણમ, હું આત્મા છું, મારું સાચું સ્વરૂપ, મારું સાચું રૂપ આત્મા છે. તો એ સમજવાનું છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે આ દ્રઢ આત્મનિષ્ઠા એટલે શું? કારણ કે દ્રઢ તો દરેકમાં કરવું પડશે. તમે ડૉક્ટર છો, પણ ડૉક્ટર બધાયને કહેવાય, પણ તમે જો સારા ડૉક્ટર બનવું હોય તો એવા સારું ભણવું પડે, તો તમે ઉચ્ચ કોટીના ડૉક્ટરમાં તમારું નામ આવે. બધાય શિક્ષક જ હોય, પણ સર્વશ્રેષ્ઠ શિક્ષક બધાને ન કહી શકીએ, એક જ હોય. એ દ્રઢતા સાથે આગળ વધ્યા હોય. એમ દ્રઢ આત્મનિષ્ઠા એટલે શું? તો ભગતજી મહારાજ કહેતા કે તલવાર ને મ્યાન જેમ જુદા ખખડે ને, એમ દેહ ને આત્મા જુદા સમજાય તો આત્મનિષ્ઠા દ્રઢ થઈ કહેવાય. શ્રીજી મહારાજે પણ કહ્યું છે, એકવાર આત્મનિષ્ઠા દ્રઢ થયા પછી હું દેહ છું એવું મનાય જ નહીં. આત્મનિષ્ઠા દ્રઢ થયા પછી ફરીવાર દેહભાવ આવે જ નહીં. અને જ સાચી આત્મનિષ્ઠા કહેવાય. એકવાર દૂધમાં દહીં થાય, પછી દહીંમાં દૂધ થાય? ન થાય. ગમે એટલી પ્રાર્થના કરો, ગમે એટલો એને ગોળ ગોળ ફેરવો મિક્સરની અંદર કે બ્લેન્ડરની અંદર, કે તડકામાં મૂકો, છાયામાં મૂકો, દુનિયાના કોઈ પણ છેડામાં ન લઈ જાઓ, એ દહીંનું ક્યારેય દૂધ થાય નહીં. પણ દૂધનું દહીં થાય, પાછી રિવર્સ પ્રોસેસ ક્યારેય થાય નહીં. થઈ ગયું પૂરું, બસ. એમ આપણા જીવનની અંદર એકવાર આત્માની સમજણ દ્રઢ થઈ ગઈ, પછી પાછી તૂટવી ન પડે. આને ખરી સાચી આત્મનિષ્ઠા કહેવાય, આને દ્રઢ આત્મનિષ્ઠા કહેવાય. આવી આત્મનિષ્ઠા આપણે કેળવવાની. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, દેહ છે ને એ તો રોગોનું ઘર છે. રોગો આવવાના છે. કાંઈ નહીં વ્યસન કરતા હોય ને તોય તે કેન્સર થશે. એ ભગવાન એ બધુંય જાણે જ છે, સંત બધુંય જાણે જ છે. ભક્ત વત્સલ કરુણાનિધિ ભગવાન છે. એટલે મહારાજની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. આપણે તો જે પરિસ્થિતિ થાય છે એમાં એવી સમજણ સાથે આગળ વધીએ અને દિવસ આપણો પસાર કરીએ, અને એમ જ માનવાનું કે આજનો દિવસ આ મારો છેલ્લો દિવસ છે. એટલે ક્યારેય કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને રાગ દ્વેષ, અભાવ અવગુણ એ આવશે નહીં. બસ ભગવાનનું જ ભજન કરશું. પરીક્ષામાં બેઠા હોય, ન આવડતું હોય કેવું ભગવાનનું ભજન થાય. મેળામાં ગયા હોય અને રાઇડ્સમાં બેહવી, હવે સ્વાભાવિક રીતે રાઇડ્સ ઉપરથી નીચે આમ જાતી હોય, પાસે 120 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે, અને એ જે બેઠા હોય ને 1 મિનિટ થાય અને અંદરથી ધબકારા વધી જાય, તો કેવા ભગવાનને આપણે યાદ કરીએ છીએ. મુશ્કેલી આવે ઘરની અંદર, ક્યારેક એવા દવાખાના આવે,
કે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા હોય પણ એ પ્રયત્નોમાં આપણે સફળ ન થયા હોય ત્યારે આપણે ભગવાનને છેલ્લે યાદ કરીએ છીએ. આ આપણી એક મોટામાં મોટી ભૂલ કહેવાય. પણ જો સુખ હોય કે દુઃખ હોય, દરેકમાં ભગવાનને આપણે યાદ કરીએ. દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવા માટે એ ભગવાનના મહિમા સાથે દ્રઢ આત્મનિષ્ઠા સાથે આગળ વધીએ. અને હું જે કરું છું, મેં જે કર્યું છે અને હું જે કરવાનો છું, એના નિયંતા કરતા હરતા કોણ છે? ભગવાન છે. એવી જો સમજણ દ્રઢ થઈ જાય ને તો ક્યારેય તે વિક્ષેપો આવશે, પ્રશ્નો આવશે, સંજોગો આવશે, પણ એ સંજોગો, વિક્ષેપો કે પરિસ્થિતિની અંદર પણ એ તમે સ્થિર રહી શકશો. પણ હવે આત્મનિષ્ઠા દ્રઢ કરવા માટે શું કરવું એ પણ આપણને પ્રશ્ન થાય. તો જો પ્રથમ તો આત્માનું સ્વરૂપ આપણે ઓળખવાનું. એ આત્મા કેવો છે? શુદ્ધ છે, અખંડ છે, અવિનાશી છે, સુખરૂપ છે અને આનંદરૂપ છે. દેહ કેવો છે? નરકરૂપ છે, નાશવંત છે અને સ્વાભાવિક રીતે આપણને જોવા મળે જ છે. તમે દેહને ગમે એટલું ખવડાવશો, પીવડાવશો, પણ તમે એનું જો છેલ્લું તો નિપજ શું છે? મળમૂત્ર જ છે. કંઈ એ આપણને જોવા મળશે નહીં, ગમશે પણ નહીં. એમ દેહના દોષ આત્માના વિશે ક્યારેય આવતા નથી અને આત્માના ગુણ દેહને વિશે ક્યારેય આવતા નથી. પરંતુ દેહના સહવાસથી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, એટલે પોતે દેહરૂપ થઈ ગયો છે. એટલે મને આમ કીધું, મને જ કેમ આમ કીધું? મારાથી જ થયું છે, હું ન હોય તો થાય જ નહીં. તો આ અભિમાન છે. એટલે આપણને વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, આઈ રો ને આઈ એ હંમેશા સ્મોલ રાખવો, કેપિટલ નહીં, સ્મોલ. શા માટે? કારણ કે હું કરે છે ને એ માણસ ક્યારેય તે જીવનની અંદર એને કોઈનો સહકાર મળતો નથી. એટલે અભિમાન મૂકીને એક નિર્માનીપણે દાસ ભાવે સત્પુરુષ ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો સામે જોઈએ ને ત્યારે પણ આપણને આ સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો એવી સમજણ સાથે આગળ વધીએ. વેદાંતમાં એક છે ને વાર્તા આવે છે. યોગી બાપા ઘણી વાર કહેતા આ વાત આપણે સમજવા જેવી. ખરેખર આપણે કોણ છીએ ને? મહંત સ્વામી મહારાજ કંઈક અલગ રીતના કહે છે, પણ યોગી બાપાની એ વાત આપણે સાંભળીએ. એક છે ને સિંહનું બચ્ચું બકરાના ટોળામાં ભૂલું પડી ગયું. તે પછી તો બકરાના ટોળાની અંદર પોતે ઉછરવા લાગ્યું અને મોટું થયું. તો તે બકરાની સાથે જ ફરે. પાછું ફરે એટલું જ નહીં, ઘાસ ખાય પાછું. અને મનમાં શું થાય? હું તો બકરાના આ ટોળું રહ્યું ને એ જ મારો સમાજ છે, આ જ મારી જ્ઞાતિ છે, અને હું કોણ છું? હું તો બકરું છું. એક દિવસ છે ને આ બચ્ચું બકરાની સાથે ચરવા ગયેલું, જંગલમાં એક સિંહે ત્રાડ નાખી. હવે સિંહ ત્રાડ નાખે ને ગર્જના નાખે એટલે બકરા તો ભાગી ગયા. એની સાથે સાથે સિંહનું બચ્ચું હતું ને એ ભાગવા લાગ્યું. હવે આ જોઈને છે ને સિંહને નવાઈ લાગી કે આ તો અમારું છે અને આ બકરાના ટોળા ભેગું કેમ જાય છે અને ભાગે છે. એટલે પેલા બચ્ચાને પકડ્યું તો બચ્ચું તો બે 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 કરે, કારણ કે બકરી જેવું ભેગો રહ્યો હતો એટલે એવું જ તેનું સ્વરૂપ થઈ ગયું હતું. એટલે પોતાને છોડી દેવા બધી વિનંતી કરી, ઘણું બધું સમજાયું. એટલે સિંહે એને કીધું કે જો તું બકરું નથી, તું તો સિંહનું બચ્ચું છું. તો બચ્ચાને વાત કઈ મનાય નહીં, કારણ કે બાળપણથી જ તે એ પોતે આ બકરાની સાથે રહેલો અને ઘાસ ખાય, એની સાથે વાતો કરે, કબડ્ડી અમુક વાર રમે, અમુક વાર ખોખો રમે, અમુક વાર નાસ્તો સાથે કરે. એટલે એની સાથે જ તે રહેવાનું, એટલે બે જ કરે, બીજું કાંઈ બોલે જ નહીં. આ સિંહની વાત મનાય જ નહીં આ બચ્ચાને. એટલે પછી તો સિંહ એને કીધું કે જો તું બે કરવાનું છોડીને છે ને આમ મારી જેમ છે ને અવાજ કાંઈ ત્રાડ નાખ. તે બચ્ચું કે મારે અવાજ ન નીકળે. તે સિંહ ધીરે ધીરે એને સમજાવ્યું કે એની પાસે પછી છે ને ધીમે ત્રાડ પડાવી અને પછી કીધું કે જો તારો અવાજ કેવો છે? મારા જેવો નથી. અને જો તારો ચહેરો જો, રૂપ જો મારા જેવું જ છે. તારા પગ તું જો, તું તારા નખ જો, આપણા બંને નખ સરખા છે ને બકરાના નખ આવા ન હોય. અને પછી તો હોય ઓલો બકરું તો એમ, બચ્ચું તો એમ જ કે સિંહનું બચ્ચું કે ના, હું બકરું જ છું, મારે અવાજ નીકળે જ નહીં. તમે મને ભરમાવો છો, તમારે મને ખાવું છે એટલે આવું કહો છો. માનવા તૈયાર જ નહીં. સિંહનો મગજ હલી ગયો કે આ મારો બેટો બકરા હારે રહીને બકરા જેવો થઈ ગયો. અને પોતે ગળકી પકડીને તે તળાવ પાસે લઈ જાય અને કહે છે કે જો તારું મોઢું, જો આપણા બંનેનું મોઢું આમ સરખું છે કે નથી? આવા બકરામાં તારામાં કેટલું અંતર છે. અને પછી ઓલો જે બચ્ચું હતું સિંહનું બચ્ચું, એનો ભ્રમ
એ ભાંગ્યો અને બકરાના ટોળામાંથી છૂટું પડીને સિંહ ભેળું આવી ગયું. તો એમ છે ને, આપણે તે રાત દિવસ આ દેહધારીઓની વચ્ચે રહીએ છીએ. એટલે આ નાનપણથી આ તારું નામ આ, તારું ગામ આ, તું આ સ્થળે રહે છો, તારી લાડી ને તારી ગાડી ને આ તારી પાડી ને તારી આ ભેંસ, આવા શબ્દો છે ને એ ઘણી બધી વખત આપણને દ્રઢ કરાવેલા છે. એટલે આપણને દ્રઢ થઈ ગયું છે કે આપણે આત્મા અસલ સ્વરૂપ છે ને આપણે ખોઈ બેઠા છીએ. સાચું સ્વરૂપ આપણે ઓળખી શક્યા નથી. પરંતુ જો આત્માનું સ્વરૂપ એ દેહથી ભિન્ન છે અને એ વાત સમજીને જો સતત અનુસંધાન રાખવીને તો એને આત્મનિષ્ઠા કહેવાય. મહંત સ્વામી મહારાજ આ જ વાતને એ લીંડિયાના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. આ લીંડિયો એટલે શું? તો બકરો થયેલો એ સિંહનું બચ્ચું, જેને લીંડિયો નામ હતું. તો એ દ્વારા મહંત સ્વામી સરસ મજાના ચિત્રો દ્વારા આપણને ઘણી બધી વખત સમજાવેલું છે. તો આપણે છે ને આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની છે. એક નિત્ય આત્મવિચાર કરવાનો. સવાર પૂજામાં દિવસ દરમિયાન હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, આવું આપણે ચિંતન ધીમે ધીમે કરીએ ને તો આ વાતમાં એ થોડોક પાશ પડે ને આપણને આ વાત સમજાય. શ્રીજી મહારાજે જો ગઢડા મધ્ય પ્રકરણના 35મા વચનામૃતની અંદર કીધું છે કે અમને ઘડીભર પણ આત્માનું વિસ્મરણ થતું નથી. આવી રીતે આત્માનું અનુસંધાન સતત રહે તેને આત્મનિષ્ઠા કહેવાય. તો જો શ્રીજી મહારાજ હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે વર્તમાન કાળે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, એ જ આ વાત આપણને દ્રઢ કરાવે છે આત્મનિષ્ઠાની. એક બે પ્રસંગો આપણે પ્રમુખ સ્વામી મહારાજના જોઈ લઈએ. ઈસવીસન 1986ની અંદર મહંત સ્વામી મહારાજ, ઈશ્વરચરણ સ્વામી અને બધા સંતો અક્ષરધામના કાર્ય માટે વિદેશ પ્રવાસે જઈને પાછા આવેલા. તે બોચાસણની અંદર સ્વામીશ્રીની ઉપસ્થિતિની અંદર છે ને સભા સમક્ષ બધી વિદેશની ટેકનોલોજીની બધી વાત કરી. પછી અંતમાં છે ને સ્વામીશ્રી આશીર્વચન આપતા શું કીધું કે આ સંતોએ ટેકનોલોજીની વાત કરી, પણ અમારી ટેકનોલોજી તો આત્મા સત્ય છે, દેહ નાશવંત છે, આટલી જ છે. તો જો આમ વાત કરીને એટલે એમને જીવનની મૂળ વાત સમજાવી દીધી. તો આ આત્મનિષ્ઠા પોતાની મેળે દ્રઢ નથી થતી, એ તો ઉપાસનાને કરીને જ દ્રઢ થાય છે. જેમ અક્ષરધામ જવા માટેની 2 પાંખો, આજ્ઞા અને ઉપાસના. તો એ ઉપાસના આપણે દ્રઢ કરવાની. ગઢડા પ્રથમના 60મા વચનામૃતની અંદર કીધું છે કે એકાંતિક ધર્મના ધારક સત્પુરુષ થકી જ આ વાત સિદ્ધ થાય છે. બાકી કોઈ જાણે કે પોતાને મેળે શાસ્ત્રમાંથી વાંચી સાંભળીને સિદ્ધ કરી લો તો એ ક્યારેય શક્ય બનતું નથી. શ્રીજી મહારાજે વરતાલના 11મા વચનામૃતની અંદર પણ કીધું છે કે સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ કરવીને એ જ આત્મદર્શન, આત્મનિષ્ઠા દ્રઢ થાય છે. બીજો કોઈ સાધનથી સિદ્ધ થતું નથી. અને આવી દ્રઢ પ્રીતિ, દ્રઢ નિષ્ઠા એ આપણા જીવનની અંદર એ આપણે દ્રઢ કરવાની. આજ્ઞા પ્રમાણે, રુચિ પ્રમાણે રહે તો ગઢડા મધ્યના 51મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે તો આત્મસત્તા રૂપે વર્તે. તો જો સાચી આત્મનિષ્ઠા તો ઉપાસના એ કરીને દ્રઢ થાય છે અને એ સત્પુરુષમાં પ્રીતિ કરવાથી અવશ્ય દ્રઢ થાય છે. તો ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર BAPS અસ્મિતા. તો આવી રીતે ઉપાસનાની અંદર શ્રીજી મહારાજને સર્વ કરતા, સર્વોપરી, સદા દિવ્ય સાકાર પ્રગટ જાણવાના છે અને એ ગુણાતીત સંતમાં સમ્યક વિચરી રહ્યા છે એમ સમજવાનું છે, દ્રઢપણે જોડાવાનું છે. એમના વચનની અંદર એ વિશ્વાસ રાખીને એમના વચનમાં દ્રઢ રીતે વર્તન કરવાનું છે. આટલું દ્રઢ કરીએ ને તો આત્મનિષ્ઠા એ અવશ્ય સિદ્ધ થાય છે. તો આજે અખા ત્રીજનો પવિત્ર દિવસ, તો આપણે સૌ કોઈ એક સંકલ્પ સાથે આપણે આગળ વધીએ કે અમારા જીવનની અંદર પણ અમારે પણ એ ભગવાન જેવો આનંદ, સંત જેવો આનંદ લેવો છે. તો એના માટે અમે આત્મનિષ્ઠા દ્રઢ કરીએ, આવું જ્ઞાન અમે દ્રઢ કરીએ અને એકાંતિક ધર્મના 4 અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ અમારા જીવનની અંદર દ્રઢ થાય
અને શ્રીજી મહારાજે આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન, એ જે ઉલ્લેખ કર્યો છે ને, એ માહિતી નથી, પરંતુ આપણા સ્વરૂપને યથાર્થ જાણવાની રીત એમને દર્શાવી છે. તો અમારા જીવનમાં પણ આત્મનિષ્ઠાની દ્રઢતા વધુમાં વધુ થાય એવી બળ, બુદ્ધિ અને શક્તિ આજના દિવસે આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.